રાજ્યમાં આકરી ગરમીને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં અને આદેશ આપ્યો છે। તમામ સરકારી હોસ્પિટલમાં કુલરની વ્યવસ્થા કરવા માટે આદેશ આપ્યો છે। સરકારી હોસ્પિટલ, જીમર્સ અને જિલ્લા હોસ્પિટલને આ સૂચન કરી દેવામાં આવ્યું છે। ગરમીમાં દર્દીઓને હાલાકી ન પડે તે માટે વ્યવસ્થા ઊભી કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે। તો આરોગ્ય વિભાગે દર્દીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। કુલરની વ્યવસ્થા કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે અને તમામ હોસ્પિટલમાં કુલરની વ્યવસ્થા થાય તે માટે આદેશ આપવામાં આવ્યા છે। આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર। મેહુલ, એક તરફ ઉનાળાનો આકરો તાપ અને આકરી ગરમીમાં આરોગ્ય વિભાગનો એક મહત્વપૂર્ણ આદેશ, તમામ સરકારી હોસ્પિટલમાં કુલરની વ્યવસ્થા કરવા માટે સૂચન। મેહુલ, બિલકુલથી અંકુર, વાત કરવામાં આવે તો રાજ્યભરમાં જે સ્થિતિ છે તે સ્થિતિના કારણે જિલ્લા હોસ્પિટલ, જીએમઈઆરએસ સંચાલિત હોસ્પિટલ, સરકારી હોસ્પિટલો, પીએચસી કે જ્યાં દર્દીને રાખીને જે સારવાર આપવામાં આવે છે તે તમામ સ્થળો ઉપર એર કુલરની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ હોસ્પિટલો અને તેના જે વડાઓ છે તેમને આ સૂચના આપી દેવામાં આવી છે। મુખ્યત્વે જે પ્રકારની સારવાર ચાલતી હોય છે દર્દીઓની વચ્ચે હિસ્ટ્રીના કારણે તેમની સ્થિતિને વધુ મળે છે, તેના કારણે આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે અને તમામ જે જિલ્લા હોસ્પિટલોમાં પણ આ પ્રકારે એર કુલરની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે। જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।